હેલો ફ્રેન્ડ્સ, દિવાળી પછીના આપણા આ પહેલા ઓનલાઈન યુટ્યુબ સ્ટુડિયોના વિડીયોમાં તમારું સૌનું સ્વાગત કરું છું. આશા રાખું કે બધા જ મજામાં હશો. મારા 12માવાળા મિત્રો છે એ હવે ખરેખર મજા મશ્કરી છોડી દેશે અને એનો ગોલ છે એ નજર સામે રાખી અને તૈયારી કરવા લાગ્યા હશે. ન લાગ્યા હોય તો હજી પણ આપણી પાસે પૂરતો સમય છે. આપણે શરૂઆત કરી દઈશું. થોડુંક બેકમાં જાઉં છું તમને યાદ કરાવવા માટે. યુનિટ નંબર 9 નાણાકીય બજાર, જેમાં આપણે ડિપોઝિટરી એટલે કે ડીમેટ ખાતાની વાત આપણે જોઈતી. એના પછી ડિપોઝિટરી એટલે શું, એનો અર્થ અને કઈ કઈ ડિપોઝિટરી છે એ ભારતમાં કાર્યરત છે એના વિશે આપણે ટૂંકમાં સમજેલું હતું. હવે જે બે ડિપોઝિટરી છે એમાં એક છે NSDL અને બીજું છે CDSL. તમને આ બંને સંક્ષિપ્ત રૂપમાં પૂછાય છે કે આનું ફૂલ ફોર્મ આપો. તમને જો સ્પેલિંગ સાવ સાચા આવડતા હોય તો જ તમારે સ્પેલિંગ લખવો, અધરવાઇઝ તમારે એનું ફૂલ ફોર્મ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એમ લખવાનું રહે છે. સ્પેલિંગ આવડતું હોય તો જ સ્પેલિંગ લખો. ખોટો સ્પેલિંગ લખશો તો માર્ક કપાઈ જશે. ઉચ્ચાર છે એ જ લખવાના છે, અર્થ લખવાનો નથી. અર્થ એટલે એમ કે ગુજરાતીમાં આનું આપ્યું હોય તો એ તમારે લખવાનું ન થાય, એનો ઉચ્ચાર છે એ તમારે લખવાનો થાય. તો એ રીતે તૈયારી કરી લેજો. આ પાઠમાં થોડાક વધારે છે એટલે આવે છે. દાખલા તરીકે આના પછી છે CDSL. તો CDSLનું થાય સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, CDSL. તો એવી રીતે તમારે લખવાનું થાય. એનું ગુજરાતી કંઈ થતું જ નથી. દાખલા તરીકે સેબી છે, SEBI, તો એનું ફૂલ ફોર્મ જેમ થાય છે એમ જ લખવાનું છે. તો એ રીતે જો તમને સ્પેલિંગ આવડતા હોય અને ભૂલ ન પડતી હોય તો સ્પેલિંગમાં છૂટ છે, પણ જે લોકો સ્પેલિંગમાં કાચા છે તો એ માર્ક કપાય નહીં એના માટેનો ઉચ્ચાર છે એ પાકો કરી લેશે. આપણે છેલ્લા વિડીયોમાં જોયેલું હતું કે ડિપોઝિટરી બે પ્રકારની છે, એક NSDL છે અને બીજું CDSL છે. એના વિશેની હવે આપણે સમજ અહીંયાથી મેળવીએ અને આપણા યુનિટની શરૂઆત આગળ વધારીએ. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ NSDL એ કંપની ધારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે, જેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. NSDLની સ્થાપના કંપની ધારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. 11મા ધોરણમાં તમે ભણી ગયા છો કે જાહેર કંપની કોને કહેવાય, ખાનગી કંપની કોને કહેવાય, એના શું નીતિ નિયમો છે. તો NSDL છે એ જાહેર કંપની છે, તો એનું સંચાલન છે એ સંચાલક મંડળ દ્વારા થાય છે. એની નોંધણી છે એ 1996માં સેબીમાં થઈ ગયેલી છે. NSDL તેના કાર્યો અને તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે. NSDL આખી સંસ્થા છે, એક કંપની છે. તો એ કંપની છે એ પોતાનું કામ જાતે ન કરે તો કે એ પોતાના વર્કર્સને, કર્મચારીઓને નિમે છે. આ કર્મચારીઓ કોણ, તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. એની પાસે એ કામ કરાવડાવે છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે, નહીં કે રોકાણકાર ગ્રાહકો પાસેથી. હવે કોઈ કંપની છે એને તમે એના કર્મચારીને રાખ્યા તો એની કર્મચારીઓએ જે ફી વસૂલવાની છે આપણી પાસેથી, રોકાણકારો પાસેથી, એની રકમ છે એ આપણી પાસેથી કંપની નથી લેતી, પણ કોના દ્વારા મેળવે છે તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી મેળવે છે. રોકાણકારે ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી.
પણ શું કરે છે તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહક રોકાણકાર પાસેથી ફી પેટે રકમ વસૂલે છે. રોકાણકાર છે એ સીધો NSDLમાં કાંઈ કાર્યવાહી કરવા જતો નથી, પણ કોની મારફત કરે છે તો કે જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે, એટલે કે આપણા વતી જે આપણું કામ કરે છે એને આપણે ફી ચૂકવવાની હોય છે. હવે તમને આગળ પણ કીધું છે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કોણ કોણ હોઈ શકે તો કે કોઈ બેંક આવી સેવા આપતી હોય, વીમા કંપની હોય, શેર દલાલો હોય, એ બધા જ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવાય છે કે જે રોકાણકારો વતી આવા પ્રકારના સોદાઓનું સંચાલન કરે છે, એને સમજ આપે છે અને બદલામાં ફી મેળવે છે. આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે. આનું કામ શું છે? ડિપોઝિટરી જે સિક્યોરિટીઝ લિમિટેડ છે, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ NSDLનું કાર્ય છે કે તમારા કોઈ પણ ભૌતિક શેર છે એને ડીમટીરિયલાઇઝેશન કરે, ડીમટીરિયલાઇઝેશનમાં મૂકે, પછી એનું રીમટીરિયલાઇઝેશન એટલે કે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવે, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ કરે, હકના શેર અને બોનસ શેર છે એ ગ્રાહકના ખાતામાં જમા કરી આપે. કોઈને આમાં રસ નથી અને એને ખાતું બંધ કરવું છે તો એનું ડીમેટ ખાતું છે એ સ્થગિત કરી આપે. આવા પ્રકારની સેવા છે એ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ કંપની છે એ કરી આપે છે. એવી બીજી કંપની છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ ધેટ ઇઝ CDSLની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેંકોના સહયોગથી 1999માં કરવામાં આવી. CDSLનો ઉદ્દેશ રોકાણકારોને CDSL છે એનો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. એટલે CDSL પણ નેશનલ સિક્યોરિટીઝ લિમિટેડની જેમ ડિપોઝિટરી સેવાની જેમ જ આપણને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનું કામ કરે છે. બીજું શું કરે છે તો કે એની સાથે જે પાર્ટિસિપન્ટ જોડાયેલા છે એની વખતો વખત વેબસાઇટ પર નામ છે એનું પ્રસિદ્ધ કરે છે કે જેથી રોકાણકારને ખ્યાલ પડે કે કેવા કેવા પાર્ટિસિપન્ટ છે એ CDSLમાં અત્યારના કાર્યરત છે અને કોઈ પણ જગ્યાએ ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડવાનું કામ CDSL દ્વારા થાય છે. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે. NSDL અને CDSLની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. તમે જોયું હશે જૂના પિક્ચરોમાં, જો તમારું ધ્યાન હોય તો શરૂઆતમાં જે શેર હતા, જે ભૌતિક સ્વરૂપના શેર હતા, એ લાગવગને પાત્ર હતા. એટલે કે જો તમે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા હો તો તમને આસાનીથી આવા પ્રકારના લાભો છે એ મળી રહેતા. પણ હવે સેબીનું કાયદાકીય નિયંત્રણ છે એ ખૂબ જ વધી ગયું છે. એટલે ડીમટીરિયલાઇઝેશન પામેલા દરેક શેર છે એના ઉપર સેબીની નજર રહે છે. એમાંથી એક પણ શેર છે એ આગો પાછો થઈ શકતો નથી. એની ચોક્કસ સંખ્યા છે એ તમારે સેબી સમક્ષ રજૂ કરવી જ પડે છે અને એમાં દૂર કરવાનો નિર્ણય પણ સેબી દ્વારા જ થાય છે. એટલે કોઈ પણ પ્રકારના વ્યવહારો હોય એની ઉપર આ બંને સંસ્થાની નજર છે એ રહે છે અને દરેક વ્યવહાર છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવો ફરજિયાત છે. હવે આપણે એની સેવાઓ જોઈશું. ડિપોઝિટરી સેવાઓ કઈ કઈ છે, શું ખરેખર કરે છે? તો સૌથી પહેલું છે ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડીમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે.
ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે. પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાય. ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારોની ઈચ્છા મુજબ રીમટીરિયલાઇઝેશન પણ કરે છે. એટલે કે જેટલા આપણે ડીમેટમાં આપણી પાસે રાખ્યા હોય એને જો તમારે રીમટીરિયલાઇઝેશન કરાવવું એટલે કે ફરીથી જો ભૌતિક સ્વરૂપમાં પણ રાખવા હોય તો એ સેવા પણ તમને આપે છે. બીજું છે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય છે. કાગળ કામકાજમાં ઘટાડો થયો છે. એટલે કે પેપર છે એ પેપર વર્ક ઘટી ગયું છે. બધી જ બાબતો છે એ કોમ્પ્યુટર ઉપર સેવ રાખવી ફરજિયાત છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થાય છે. દાખલા તરીકે બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી. આ ઉપરાંત રોકાણકારને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં બચત થાય છે. ડિપોઝિટરીને કારણે ફક્ત એક શેર પણ વેપાર થઈ શકે છે. ખર્ચ કેમ ઓછો થયો અને સરળ ફેરબદલી કેમ થઈ? તો કે જે પેપર વર્ક હતું એ ઘટી ગયું. સાથોસાથ જે પોસ્ટના ખર્ચા હતા, જે ખામીયુક્ત ડિલિવરી હતી એટલે કોઈ વખત પહોંચે નહીં અથવા તો પહોંચી હોય તો ફાટી ગઈ હોય એને નુકસાન થયું હોય તો ફરીથી પ્રક્રિયા છે એ કરવી પડતી હતી. એના પછી છે કે જે કુરિયર ખર્ચ હોય, સ્ટેમ્પ ડ્યુટી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાના ખર્ચા હોય એ પણ એક ઘટી ગયા હતા. અને કોઈ પણ એક શેર પણ હોય તો એની પણ આ પ્રકારની નોંધ છે એ ડિપોઝિટરી સેવા કરી આપે છે. ત્રીજું, સોદાની ઝડપી પતાવટ. ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ ઝડપી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે. સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા રોકડ મળી જાય છે. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે. સોદો કર્યો છે, દાખલા તરીકે તમે કોઈ એક કંપનીના શેર ખરીદવા માંગો છો તો તમારે ફક્ત તમારી ડિપોઝિટરી સેવા આપતી સંસ્થાનો જ સંપર્ક કરવો પડે છે. તમે એ સંસ્થામાં એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને જાણ કરી દો તો એ તમારા વતી સોદો છે એ પતાવી નાખે છે. દાખલા તરીકે તમારે શેર છે એ વેચી નાખવા છે તો તમારા વતી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ શેર વેચી નાખશે. તમને જેટલા રૂપિયા મળ્યા છે તો એ તમારા ખાતામાં જમા પણ કરી દેશે. એટલે કે રોકડ છે એ ઝડપથી ટ્રાન્સફર થઈ શકે છે. આ પ્રકારનો પત્ર વ્યવહાર છે એ કરવો નથી પડતો. નહીંતર પહેલાં એવું થતું તમે કોઈ કંપનીના શેર લીધેલા હોય, તમારે વેચવા હોય તો પહેલાં તમારી કંપનીને લખવાનું કે મારી પાસે તમારી કંપનીના આટલા શેર છે, હવે મારે વેચવા છે. તો એ શેર છે એ કંપનીને મોકલવાના, એ અપ્રૂવ કરે પછી તમે એને વેચી શકો. પછી તમે એને વેચો, એના પૈસા પછી આવે અને પછી તમારો સોદો છે એ પતે. આટલી લાંબી પ્રોસિજરમાંથી તમે રોજબરોજ જોતા હશો કે જે આવા પ્રકારના જે વ્યવહારો કરતા હોય છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, એને તમે જાણ કરી દો કે મારે આ કંપનીના શેર છે એ ખરીદવા છે તો તમારા વતી એ કંપનીના શેર એ ખરીદી લે છે. તમારા ખાતામાંથી એટલા પૈસા છે એ બાદ થઈ જાય છે અને તમારા ખાતામાં જેટલી સંખ્યાના શેર તમે ખરીદેલા હોય એ બતાવે છે. તો સોદાની પતાવટ છે એ ઝડપી બને છે. ચોથું છે ગ્રાહકના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા કરે છે. એટલે કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હશે, જામીનગીરીઓનો ખરીદ હશે, વેચાણ હશે, હકના શેર મળ્યા હોય, બોનસ શેર છે એ મળ્યા હોય કંપની તરફથી, તો એના જે પણ વ્યવહારો હશે એ તમારા ખાતામાં ડિપોઝિટરી સેવાઓ છે એ દર્શાવે છે અને તમારા વતી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ આ બધા ઉપર ધ્યાન રાખે છે. 5. ગીરો મૂકવાની સગવડ. જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરીઓ પર લોન લેવાની સગવડ આપે છે. તમારી પાસે આ જામીનગીરીઓ છે એટલે કે શેર છે, ડિવિડન્ડ છે, તો એના ઉપર તમે
જામીનગીરીઓ પર લોન પણ લઈ શકો છો, અથવા તો એને ગીરો મૂકી અને રોકડ સ્વરૂપની તમારે જરૂરિયાત હોય તો તમે એ પણ મેળવી શકો છો. આ પ્રકારની સેવાઓ પણ ડિમટીરિયલાઇઝેશન કરતી સંસ્થાઓ છે NSDL અને CDSL એ આપે છે. છઠ્ઠું, ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો ખાતું તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ આપે છે. જરૂરિયાત અનુસાર ખાતું બંધ પણ કરાવી શકાય છે. એવું જરૂરી નથી કે તમે એક વખત ખાતું ખોલાવ્યું એટલે તમારે સતત એમાં વ્યવહારો કરવા જ પડે. તમારે કોઈક પણ કારણસર ખાતું બંધ કરાવવું હોય કે સ્થગિત કરાવવું હોય, થોડા સમય માટે બંધ કરાવવું હોય તો એ પણ થઈ શકે છે, અને હંમેશ માટે જો બંધ કરાવી દેવું હોય તો તમે એના માટે પણ ફ્રી છો. 7. માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે. માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી શકે તે રીતે સંગ્રહ કરે છે. અગાઉ પણ કીધું એમ, તમારી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એટલે ડેટા સ્વરૂપે બધી જ માહિતી તમારા ખાતાની એ નોંધાયેલી રહે છે. કેટલા વ્યવહારો થયા એ બધાની નોંધ છે એ ડીમેટ ખાતામાં સચવાયેલી રહે છે, અને જ્યારે પણ તમારે એમાં જોવું હોય, એ ડેટાને ચેક કરવો હોય ત્યારે તમે ચેક પણ કરી શકો છો. 8મું, રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી. શેર બજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગૃહ ધેટ ઇઝ ક્લિયરિંગ હાઉસ વચ્ચે કડી તરીકે સેવા આપે છે. રોકાણકાર એટલે તમે, અને પતાવટ ગૃહ એટલે કે જે કંપની છે એ આ પ્રકારના શેર બહાર પાડે છે અને લે છે, તો એ હાઉસ જે ક્લિયરિંગ હાઉસ છે જે આ પ્રકારની સેવા પૂરી પાડે છે એની વચ્ચે કડી બની રહે છે ડિપોઝિટરી સેવાઓ. એટલે કે જ્યારે તમારે કોઈ પણ જામીનગીરીઓના વ્યવહારો છે એ પતાવવા હોય, અથવા તો લેવા હોય, ખરીદવા હોય, મૂકવા હોય, તો એ બધા જની વ્યવહાર છે એ તમારા વતી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ કરી આપે છે. 9મું, ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે છે. ઇન્ટરનેટ દ્વારા સેવાઓ એટલે શું? તો કે વારંવાર જો તમે આવા પ્રકારના સોદાઓ કરેલા હશે, અથવા તો તમારા ફેમિલીમાંથી કોઈએ કરેલા હશે, તો એને તરત જ મેસેજ મળી જાય છે કે તમારા ખાતામાંથી આટલા રકમ ઉપાડવામાં આવી છે અને આટલા શેર છે એ ખરીદવામાં આવેલા છે, અથવા તો આટલા શેર છે એ વેચી નાખવામાં આવ્યા છે અને પરિણામે તમારા ખાતામાં આટલા રકમ છે એ જમા થયેલી છે. તો આ પ્રકારની ઇન્ટરનેટની સેવા દ્વારા તમને તાત્કાલિક ધોરણે તમારા ખાતાની લેટેસ્ટ માહિતી, છેલ્લામાં છેલ્લી માહિતી છે એ પણ મળી રહે છે. તો આ 9 છે એ ડિપોઝિટરી સેવાઓ છે કે જે NSDL અને CDSL છે એ કરે છે. કોના દ્વારા કરે છે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરે છે. કોના માટે કરે છે? તો કે રોકાણકારો માટે કરે છે. એટલે ત્રણેય પક્ષ યાદ રાખજો કે આ બધું જ છે એ NSDL અને CDSL ની નીચે આવે છે. એ કોણ કરાવડાવે છે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કરાવડાવે છે. કોના માટે કરાવે છે? તો કે રોકાણકાર માટે કરાવે છે. રોકાણકાર અને NSDL છે એ સામસામે ક્યારેય આવતા નથી. વચ્ચે જે શેર દલાલો છે, આવી સેવા આપતી બેન્કો છે, વીમા કંપનીઓ છે, એ આપણને બદલામાં આવું કામ કરી આપે છે. આટલું રાખીએ છીએ, એના પછીના ટોપિક્સ 2 છે એ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.